જય માતાજી. આજે ફરાળી ભાખરી બનાવશું રાજગરાના લોટની. તો મારે થોડી કડક કરવાની છે, એટલે ઝીણો અને મોટો મિક્સ કર્યો છે ને. એ તો એકલો ઝીણો લો તો પણ ચાલે. તો એની અંદર આપણે જે મસાલો કરવાનો છે એ નાખી દઈએ. એકદમ કડક ભાખરી બિસ્કિટ જેવી કરવી હોય તો જાડો લોટ જ લેવાનો. આમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એ નાખી દેવાનું છે, જે આપણે રેગ્યુલર નાખતા હોઈએ. અને ગરમ મસાલો નાખવાનો, કેમ કે આપણે બીજું કંઈ આમાં નથી નાખવાનું, એટલે ગરમ મસાલાથી ટેસ્ટ સારો આવશે. હવે આની અંદર લીલા મરચાંની કટકી અને લીલા ધાણા નાખી દેવાના. આ પણ બહુ સરસ લાગે છે. અને બધું મિક્સ કરી લઈએ. આ ચા સાથે બહુ સરસ લાગે છે ભાખરી. થોડું મોણ નાખી અને લોટ બાંધી લઈએ. સરસ બધું મિક્સ કરી લઈએ. તેલ બધું લોટમાં પડી જાય એ રીતે મિક્સ કરી લેવાનું. હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી દઈએ. એક સામટું નાખવાનું નહીં તો ક્યારેક ઢીલો થઈ જાય છે, એટલે ભલે 2-3 વખત નાખવું પડે, પણ થોડું થોડું નાખવાનું. જો આવી રીતે બધું નાખી અને સરસ લોટ બાંધી દઈએ. આને બહુ મસળવાની જરૂર નથી પડતી. અતિશય રાજગરાનો લોટ મસળીએ ને તો ઢીલો થઈ જાય છે, એટલે ખાલી ભેગો કરી અને થોડીક સેકન્ડ માટે આપણે મસળી લેવાનું. થોડું તેલ નાખી અને કેળવી લઈએ લોટને. બસ આવી રીતે હલકા હાથે જ કરવાનું છે. જો સરસ બંધાઈ ગયો છે. તો એને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈએ. હવે તવી પણ મેં ગરમ કરવા મૂકી દીધી છે. તો આપણે ભાખરી વણી લઈએ. આમાં તમને વણતા ના ફાવે તો તમે થેપીને પણ કરી શકો. હું એક ભાખરી બનાવીને બતાવું છું. એકદમ હલકા હાથે વણવાની છે. આસાનીથી વણાય છે, પણ ઘણાને નથી ફાવતી હોતી, ફાટી જાય છે એવું કહે છે. એટલે આવી રીતે હાથથી થેપી લો તો પણ ચાલે. અને નાની નાની જ કરવાની, એટલે દેખાવમાં પણ સરસ લાગે ને વણવામાં પણ સરળતા રહે. તવી તપી ગઈ છે, તો એની અંદર ઘી લગાવીને આપણે ભાખરી નાખી દઈશું. અને એકદમ ફુલકા રોટલી કરવી હોય તો ઝીણા લોટની બહુ જ સરસ થાય છે. તો આ ભાખરી જે બનાવી છે એવી રીતે આપણે બીજી બધી જ ભાખરી બનાવી લઈશું. હું જ્યારે ફુલકા રોટલી કરીશ ને ત્યારે એનો વિડીયો પણ હું બનાવીશ. બંને બાજુ સરસ શેકાઈ જાય પછી ઘી લગાવી દેવાનું. તો 4-5 ભાખરીનો જ મેં લોટ બાંધ્યો છે, તો એ બધી જ આપણે કરી લઈશું. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.